નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ રાયડા વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું કમ્પ્યુટર સબ્જેક્ટના અતિ મહત્વના 5 પ્રશ્નો. શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેટ પર કોઈ લિંકની સાથે જોડાયેલા લખાણને શું કહેવાય? ઓપ્શન છે સાઇફર ટેક્સ્ટ, ઓપ્શન બી એન્કર ટેક્સ્ટ, પ્લેન ટેક્સ્ટ કે ગ્રાફિકલ ટેક્સ્ટ. હવે ઓપ્શન વાંચતા ક્યાંક ને ક્યાંક સાઇફર ટેક્સ્ટ, પ્લેન ટેક્સ્ટ અથવા તો એન્કર ટેક્સ્ટ આવું બધું આવેલું હોય, પણ આપણે યાદ રાખીએ કે જ્યારે ઇન્ટરનેટ પર હું કોઈ પણ માહિતી સર્ચ કરું તો આ માહિતી સર્ચ થાય ત્યારે શું થાય તો કે અલગ અલગ એની લિંક દર્શાવવામાં આવે. કદાચ એને આપણે ઇમેજની અંદર જોઈએ તો વધારે આઈડિયા આવશે. માનો કે મેં વર્લ્ડ ઇન બોક્સ એકેડમી આવું કંઈ સર્ચ કરેલું હોય, બરાબર. આ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જો હું સર્ચ કરું તો મને કંઈક આ રીતની ડિટેલ જોવા મળશે. હવે આની અંદર શું શું જોવા મળ્યું? તો વર્લ્ડ ઇન બોક્સ જોવા મળ્યું, પછી ફરી પાછું અહીંયા જોવા મળ્યું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. તો આ જે છે એ લિંક છે. હવે જે મેં વસ્તુ સર્ચ કરી એના રિલેટેડ મને અલગ અલગ લિંક જોવા મળી. તો અહીંયાથી એક વિગત એ યાદ રાખીએ કે લિંકનો કલર કયા પ્રકારનો હોય? તો બ્લુ કલર હોય. હવે આ શું દર્શાવે છે? તો જ્યારે હું આની પર ક્લિક કરીશ તો અલગ પેજ ઉપર જઈ અને આ પૂરેપૂરી ડિટેલ ઓપન થશે. પણ હવે આ ડિટેલ ઓપન થાય, આ બધી માહિતી છે, આમાંથી મારે કઈ માહિતી ઓપન કરવી છે, આનું જજમેન્ટ હું કઈ રીતે લેતો હોઉં? તો આ જે લિંક છે એની નીચે જે વિગત આપેલી છે આ બધું શું દર્શાવે છે? તો શોર્ટમાં એની માહિતી દર્શાવે કે ઉપરની જે વેબસાઇટ છે આ ઉપરની વેબસાઇટની અંદર કેવા કેવા પ્રકારની માહિતી હશે, આ એની નીચે વિગત દર્શાવાતી હોય. તો આ જે વિગત છે આને શું કહી શકાય? એન્કર ટેક્સ્ટ કહી શકાય, બરાબર. તો હવે યાદ રાખીએ કે જ્યારે કોઈ પણ લિંકની નીચે શોર્ટમાં માહિતી દર્શાવેલી હોય એને એન્કર ટેક્સ્ટ કહી શકાય. ઓપ્શનમાં આપણને સાઇફર ટેક્સ્ટ પણ હતું, બરાબર, અને પ્લેન ટેક્સ્ટ પણ હતું. એ પણ આપણે આગળ જોઈ લેશું. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ. નીચેનામાંથી કયા પ્રોગ્રામનો અમલ કોઈ તાર્કિક શરત પરિપૂર્ણ થાય ત્યારે કરવામાં આવે? ઓપ્શન છે લોજિક બોમ્બ, ટ્રેપડોર્સ, ટ્રોજન હોર્સ અને મેલિશા. કદાચ આવા નામ ન સાંભળેલા હોય તો કન્ફ્યુઝન થાય, પણ કહી દઉં કે આ તમામ પ્રકારના કમ્પ્યુટરના વાયરસ છે, બરાબર. હવે ક્વેશ્ચન એવો પૂછેલો છે કે આ પ્રકારના પ્રોગ્રામ ક્યારે એક્ટિવ થાય, બરાબર, અથવા તો એવું પૂછેલું છે કે જ્યારે કોઈ તાર્કિક શરત પૂર્ણ થાય ને ત્યારે જ એક્ટિવ થાય. તો સાચો જવાબ છે લોજિક બોમ્બ. લોજિક બોમ્બ વાયરસનું કામ શું છે? તો જે વાયરસ બનાવનાર વ્યક્તિ હોય એ લોકોએ એવી રીતે બનાવેલો હોય કે જ્યારે કોઈ પણ પ્રકારની સ્પેશિયલ એન્ટ્રી કરવામાં આવશે ત્યારે જ આ પ્રકારનો વાયરસ એક્ટિવ થશે. સપોઝ આમ જોઈએ ને તો આપણે વાયરસમાં એવું બધું સાંભળેલું હોય કમ્પ્યુટરનો ડેટા શું થાય? હેક થાય, અથવા તો કમ્પ્યુટર વધારે લોડ લે, અથવા તો જ્યારે કમ્પ્યુટર બંધ થઈ જાય વાયરસના હિસાબે ત્યારે આવા લોકો દ્વારા આપણા પાસે ખંડણી માગવામાં આવે. તો હવે કદાચ એવું વિચારો કે મારે જ કોઈ વ્યક્તિ પાસેથી ખંડણી માગવી છે અથવા તો કોઈનું કમ્પ્યુટર બગાડી દેવું છે, તો હું શું કરીશ? તો હું એવી વસ્તુ કરીશ કે જ્યારે ખંડણી માગવી હશે એટલે કે પૈસા જ્યારે જોઈતા હશે તો સામેવાળી વ્યક્તિ પોતાના બેંક અકાઉન્ટની અંદર જ્યારે વધારે પ્રમાણમાં પૈસા જમા કરાવશે, ત્યારે મને એની માહિતી મળી જવી જોઈએ, અને જ્યારે વધારે પ્રમાણમાં પૈસા જમા થાય ત્યારે જ મારો વાયરસ છે એ કામ કરવો જોઈએ, એટલે કે ત્યારે જ એનું કમ્પ્યુટર બંધ થઈ જવું જોઈએ. હવે એમને પૈસા જમા કરાવી દીધા પછી એનું કમ્પ્યુટર બંધ થયું તો હવે હું એમની પાસેથી ખંડણી માગી શકીશ. હવે આ તો થઈ પૈસાની વાત. આવી બીજી ઘણી બધી ડિટેલ હોય, જેમ કે ઓનલાઈન શોપિંગ કરીએ તો ત્યાં આગળ આપણે આપણો નંબર નાખતા હોય, એટીએમ નંબર, ત્યારબાદ એમનો ઘણી બધી વખત જે ઓટીપી આવે આ પણ એન્ટર કરતા હોય. તો જ્યારે આવી તમામ વસ્તુઓ થાય એટલે કે લોજિક બોમ્બ બનાવનારા વ્યક્તિએ જે નક્કી કરેલું હોય એવી શરત પૂર્ણ થાય ત્યારે શું થાય? તો આવો વાયરસ એક્ટિવ થાય, બરાબર. તો યાદ રાખીએ લોજિક બોમ્બ આનું નામ છે એવું જ એનું કામ છે. ત્યારબાદ છે ટ્રેપ ડોર્સ. આ ટ્રેપ ડોર્સને ઘણીવાર બેકડોર તરીકે પણ ઓળખાય છે. હવે જો બેકડોરનું કામ શું છે? મકાનની અંદર એક દરવાજો હોય, પાછળની સાઈડથી બીજો દરવાજો હોય, ક્યારેય કોઈ એવી પ્રોબ્લેમ આવે તો આપણે પાછળના દરવાજેથી બહાર ખસકી શકીએ. આ વાયરસનું પણ કામ આવું જ છે, કંઈક ટ્રેપડોર્સ અથવા તો બેકડોર.
જાણીને નવાઈ લાગશે કે આ વાયરસ બનાવનાર કોણ હોય, તો જે લોકો કમ્પ્યુટર બનાવનાર હોય, જે મલ્ટીનેશનલ કંપનીઓ કમ્પ્યુટર બનાવનાર હોય, એ કંપનીઓ દ્વારા જ આ પ્રકારનો વાયરસ બનાવેલો હોય. હવે જ્યારે કમ્પ્યુટર બનાવવામાં આવે ને ત્યારે એમની કોઈ જાણ કરવામાં આવેલી ન હોય કે આ પ્રકારનો વાયરસ કમ્પ્યુટરની અંદર ઇનબિલ્ટ આપેલો છે. નોર્મલી આ ક્યારેય નુકસાન પહોંચાડે નહીં કમ્પ્યુટરને, પણ જે કમ્પ્યુટર નિર્માતા કંપની છે એની પાસેથી જેટલા કંપનીએ કમ્પ્યુટર લીધેલા છે, આ બંનેની વચ્ચે જ્યારે અણબનાવ બને ત્યારે શું થાય, ત્યારે આ ટ્રેપડોર્સ નામનો વાયરસ છે એ એક્ટિવ થાય. એક્ટિવ થાય એ તો ચલો વાંધો નહીં, પણ કઈ રીતે કાર્ય કરે, તો કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય, આનો એવો કોઈ ડેટા હોય જે સિક્યોરિટીવાળો હોય, આ તમામ પ્રકારનો ડેટા ચોરી થઈ જાય, એમના કમ્પ્યુટર લોડ લેવા માંડે, આ તમામ પ્રકારની વસ્તુઓ થાય. બરાબર, એટલે જ્યારે કોઈ કરારનો ભંગ થાય અથવા તો વચ્ચે મતભેદ થાય ત્યારે આવો પાછળનો દરવાજો કામ આવે એવું યાદ રાખીએ. બરાબર, બેકડોર્સ અથવા તો ટ્રેપડોર્સ. ત્યારબાદ ટ્રોજન હોર્સ, તો આ પણ એક પ્રકારનો વાયરસ છે. આની સાથે પણ બહુ મોટી એવી સ્ટોરી જોડાયેલી છે, પણ એની અત્યારે ચર્ચા નહીં કરીએ. એટલું યાદ રાખીએ કે ટ્રોજન હોર્સ એક પ્રકારનો વાયરસ છે. ત્યારબાદ છે મેલિસા. મેલિસા શું છે, તો મેલિસા છે એ એક પ્રકારનો વાયરસ પ્લસ વોર્મ, આ બંનેનું કોમ્બિનેશન છે. હવે આ બંનેનું કોમ્બિનેશન છે એ ખબર પડે, પણ આ બંને વસ્તુ શું છે એ જોઈએ કે વાયરસ એટલે શું. તો વાયરસ એટલે એક એવી વસ્તુ કે જે કમ્પ્યુટરનો એક પ્રોગ્રામ જ હોય. કેવો પ્રોગ્રામ હોય, તો વાયરસને ઘણી બધી વખત યજમાન પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે. યજમાન એટલે મહેમાન. આમ જોઈએ ને તો આપણી ઘરે ઘણા બધા મહેમાન એવા હોય જેની જરૂર ન હોય ત્યારે ટપકી પડતા હોય, તો બસ વાયરસનું કામ એવું જ છે. બરાબર, કમ્પ્યુટરની અંદર જ્યારે જરૂર ન હોય ત્યારે આવી જતા હોય. પણ વાયરસ કેવા છે, તો સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી. અને વોર્મ શું છે, તો સ્વતંત્ર છે. બંને છે એક પ્રકારના વાયરસ જ. હવે સ્વતંત્ર હોવું અને સ્વતંત્ર ન હોવું આ શું છે, તો વાયરસ જ્યારે કમ્પ્યુટરની અંદર આવે તો એ પોતાની જાતે ફેલાતા નથી. એના માટે કોઈ પણ એવી ક્રિયા થવી જોઈએ, ત્યારબાદ એ કમ્પ્યુટરની અંદર ફેલાય. જ્યારે વોર્મ શું છે, તો એક વખત એ કમ્પ્યુટરની અંદર પ્રવેશી જાય ત્યારબાદ તો કે પોતાની જાતે જ અલગ અલગ ફાઇલની અંદર પણ ફેલાઈ જાય. હવે એક જ કમ્પ્યુટરની સાથે કદાચ નેટવર્કિંગમાં બીજા બધા કમ્પ્યુટર જોડાયેલા હોય, તો આ એક કમ્પ્યુટરની અંદર વોર્મ હોય તો એ ફેલાય અને બીજા કમ્પ્યુટરની અંદર પણ જાય. આની તમામ ડ્રાઈવની અંદર ફેલાઈ જાય, બીજામાંથી ત્રીજામાં પણ જશે. શું કામ? કેમ કે આ સ્વતંત્ર છે. તમામ પ્રકારના કમ્પ્યુટર નેટવર્કિંગમાં જોડાયેલા હોય. નેટવર્કિંગ એટલે કેવી રીતે, કદાચ ઇન્ટરનેટના માધ્યમથી તમે આ જગ્યાએ બેઠા છો, ગુજરાતના કોઈ પણ ખૂણે બેઠા, વિશ્વના કોઈ પણ ખૂણાના કમ્પ્યુટર સાથે કોઈ પણ કમ્યુનિકેશન કરીએ ઇન્ટરનેટના માધ્યમથી, તો પણ આ વોર્મ નામનો વાયરસ ત્યાં આગળ પણ ફેલાઈ જતો હોય. બરાબર, તો વોર્મ સ્વતંત્ર છે જ્યારે વાયરસ સ્વતંત્ર નથી. અને મેલિસા શું છે, એક પ્રકારનો વાયરસ કે જે બંનેનું કોમ્બિનેશન છે. હવે આપણો ક્વેશ્ચન ફરી પાછો શું હતો, તો કે કોઈ લોજિક અથવા તો તાર્કિક એવી શરત પૂર્ણ થાય ત્યારે જેનું અમલ થાય એને કહેવાય લોજિક બોમ્બ. અને ટ્રોજન હોર્સ અને ટ્રેપડોર્સ આ બધા પણ એક વાયરસના નામ છે. ત્યારબાદની ચર્ચા કરીએ. કોઈ પણ મૂળભૂત સંદેશાને જ્યારે કોઈ ગૂઢ લખાણમાં ફેરવવામાં આવે તો આ સંદેશાને શું કહેવાય? આના માટે આપણે આગળના પહેલા ક્વેશ્ચનની અંદર પણ ઓપ્શનમાં જોયેલું હતું કે પ્લેન ટેક્સ અને સાઇફર ટેક્સ. બરાબર, તો આની તમામ માહિતી મેળવી લઈએ. માનો કે કોઈ પણ એક લખાણ હોય, આ લખાણ કદાચ સાદી ભાષામાં હોય, અહીંયા કદાચ લખેલું છે મસ્ટ કમ નાવ, અથવા તો હું આને સ્પેસ સાથે લખું છું મસ્ટ કમ નાવ. તો હવે આ જે લખાણ છે સાદી ભાષામાં, આને કહી શકાય પ્લેન ટેક્સ. બરાબર, હવે જ્યારે હું આ જ લખાણને કોઈ એવી ભાષામાં ટ્રાન્સલેટ કરી દઉં કે સામાન્ય વ્યક્તિ કદાચ જોવે ન તો એને કોઈ પણ વસ્તુ સમજાય નહીં. ઇટ મીન્સ આને કોઈ એવું કોડિંગ આપી દઉં જેના કારણે આ શું થઈ જાય, તો કોઈ પણ વ્યક્તિને ખ્યાલ ન આવે. તો આને જ્યારે આની અંદર ટ્રાન્સલેટ કરી દેવામાં આવે ત્યારે આને કહેવાય સાઇફર ટેક્સ. હવે આને સાઇફર ટેક્સ કહેવાય અને આને કહી શકાય પ્લેન ટેક્સ. તો હવે આપણે ક્વેશ્ચનની અંદર ફરીએ કે કોઈ પણ મૂળભૂત જે સંદેશો છે એને ગૂઢ લખાણમાં ફેરવ્યા બાદ એને શું કહી શકાય,
તો એને સાઇફર ટેક્સ્ટ કહેવાય. સાચો જવાબ આ છે. તો હવે પ્લેન ટેક્સ્ટ એટલે શું એ પણ ખબર પડી ગઈ. પણ ઓપ્શન સી અને ડી ની અંદર કંઈક અલગ લખેલું છે કે એનસાઇફરિંગ અથવા તો એન્ક્રિપ્શન. તો યાદ રાખીએ કે પ્લેન ટેક્સ્ટમાંથી જ્યારે હું સાઇફર ટેક્સ્ટમાં માહિતીનું ટ્રાન્સલેશન કરું એટલે કે માહિતીને બદલાવું તો આ સમગ્ર પ્રકારની જે પ્રક્રિયા થઈ આ પ્રક્રિયાને એનસાઇફરિંગ અથવા તો એન્ક્રિપ્શન કહી શકાય. તો હવે આપણને ચારે ચાર શબ્દોનો ખ્યાલ આવી જશે કે કોને પ્લેન ટેક્સ્ટ કહેવાય, કોને સાઇફર ટેક્સ્ટ કહેવાય, કોને એનસાઇફરિંગ કહેવાય અને કોને એન્ક્રિપ્શન કહી શકાય. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સિલેક્ટ કરેલી કોલમને સંતાડવા અથવા તો હાઇડ કરવા માટે કઈ શોર્ટકટ કી યુઝ થાય? હવે આની પહેલાં એટલી ખબર પડવી જોઈએ આપણને કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર અલગ અલગ એપ્લિકેશન અથવા તો સોફ્ટવેર આવેલા છે. આ તમામ પ્રકારના સોફ્ટવેર કયા કયા છે? તો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ હોય, માઇક્રોસોફ્ટ એક્સેલ હોય, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હોય, બરાબર. આ ત્રણ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણી એક્ઝામ માટે. આ પૈકી જ એક સોફ્ટવેર છે એક્સેલ. એની અંદર વાત કરી છે કોલમની. તો જ્યારે એક્સેલ ઓપન કરીએ ત્યારે કોલમ અને રો આવી બે વસ્તુ હોય. આ બેની ખબર પડવી જોઈએ કે જ્યારે ઊભી હરોળ હોય આ ઊભી હરોળને કોલમ કહેવાય. આપણે જ્યારે એક્સેલ શીટ ઓપન કરીએ ને ત્યારે કંઈક આવા બોક્સ દેખાતા હોય તો જે ઊભી હરોળ હોય એને કોલમ કહી શકાય અને જે આડી હરોળ છે એને કહી શકાય રો. તો કોલમ અને રો આ બંનેની કંઈક વાત કરી છે. આ પૈકી કોલમને જ્યારે સંતાડવી હોય અથવા તો હાઇડ કરવી હોય એની શોર્ટકટ કી પૂછેલી છે. તો યાદ રાખીએ Ctrl+0. જ્યારે હું કીબોર્ડમાંથી આ કી પ્રેસ કરીશ એટલે જે કોલમ મેં સિલેક્ટ કરેલી હશે આ આખી કોલમ શું થઈ જશે? હાઇડ થઈ જશે. કોલમની અંદર રહેલો ડેટા આમને આમ જ રહે, એ ડેટા ક્યારેય ડિલીટ ન થાય પણ આ કોલમ શું થાય? હાઇડ થાય. તો હવે કોલમને હાઇડ કરવા માટેની શોર્ટકટ કી ખબર પડી Ctrl+0. તો આવી જ રીતે સાહેબ રોની તમે વાત કરી તો રોને સંતાડવા માટેની શોર્ટકટ કી હારે હારે કહી દો તો Ctrl+9 યાદ રાખીએ કે જ્યારે રોને હાઇડ કરવી હોય તો Ctrl+9 આ શોર્ટકટ કી યુઝ કરવાની. થાય એવું કે સાથે સાથે બીજી કંઈક શોર્ટકટ કી આપેલી છે તો યાદ રાખો Alt+H+B. આ શેના માટેની શોર્ટકટ કી છે? પહેલાં તો જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરો ત્યારે એક વખત જો અલ્ટર કી પ્રેસ કરી દઈએ એટલે તમારે મારા લેક્ચર ભરવાની જરૂર નહીં રહે. કેમ કે તમામ પ્રકારની શોર્ટકટ કી જે તે સોફ્ટવેર તમને એમનેમ શીખડાવી આપશે. જ્યારે હું અલ્ટર ક્લિક કરું એટલે બધી જ શોર્ટકટ કી મને ઉપર દેખાશે. પછી એને હું જસ્ટ ફોલો કરતો જાઉં તો મને શોર્ટકટ કી આવડી જાય. પણ વાત કરીએ Alt+H+B. તો જે સેલ હોય, સેલ એટલે કે બોક્સ, એક્સેલની અંદર જે સેલ હોય એને જ્યારે બોર્ડર કરવી હોય તો વિવિધ પ્રકારની બોર્ડર માટે આપણે યાદ રાખીએ Alt+H+B. આમાં કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ મને જ આવડે, પણ અલ્ટર ક્લિક કરો પછી H દબાવો એટલે હોમ મેનુ ઓપન થાય, બરાબર. અને હોમ મેનુની અંદર બી એટલે કે બોર્ડર ક્લિક કરો એટલે બી ક્લિક કરો એટલે બોર્ડર થાય. આવી જ રીતે છે Alt+H+H. તો હવે ખબર પડે કે હોમની અંદરની જ કંઈક વાત હશે, બરાબર. તો જ્યારે સેલને આપણે કલર કરવો હોય ત્યારે Alt+H+H, બરાબર. એટલે કે બે વખત H ક્લિક કરવાથી કલર કરવા માટેનું ડાયલોગ બોક્સ ઓપન થશે અને એના થકી આપણે સેલને કલર કરી શકતા હોય, બરાબર. ત્યારબાદની વાત કરીએ CMOS એટલે કે CMOS. આનું પૂરું નામ જણાવો. આનું પૂરું નામ જાણતા પહેલાં એક વાત કરીએ કે કદાચ માનો કે આપણી પાસે એક કમ્પ્યુટર રહેલું છે ઘરે. હવે થાય એવું કે આપણે કદાચ કોઈ જગ્યાએ શિફ્ટ થવાનું થાય, બરાબર. કોરોના આવી ગયો ને ગામડે જવાનું થયું તો આપણી ઘરે કમ્પ્યુટરને આપણે ભેગું ન લઈ જાય પણ કમ્પ્યુટર કદાચ ઘરે હોય એને બંધ કરીને જતા રહીએ. બંધ કરીએ સાથે સાથે સ્વિચ બોર્ડમાંથી કદાચ પ્લગ એ કાઢીને જઈએ, બરાબર. તો કમ્પ્યુટરને ક્યાંયથી વીજળી મળતી નથી. કદાચ યાદ રાખો કે તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે 1લી તારીખ 1લો મહિનો અને 2020 છે. હવે 1લી તારીખ 1લો મહિનો અને 2020ના રોજ આપણે જતા રહ્યા. આપણે બહુ સારું હાલે છે એટલે 1 વર્ષ પછી પાછા આવ્યા. ઉપાધિ જેવું કાંઈ નથી એટલે 1/1/2021ના રોજ ફરી પાછા આવ્યા. કમ્પ્યુટર શરૂ કરતાની સાથે જ તમે 1/1/2020માં બહાર ગયા હતા અને કમ્પ્યુટર શરૂ કર્યું તો આજની તારીખ જ્યાં તમને નીચે દેખાડાતી હોય ડેસ્કટોપમાં, બરાબર, ટાસ્ક બારની અંદર સૌથી લાસ્ટમાં દેખાય આ તારીખ જ્યારે તમે ચેક કરો ને
તો તમે ગયા હોય એ તારીખ ન હોય, પણ આજની જે તારીખ હોય 1/1/2021 આ જ તારીખ એમાં દર્શાવે. તો સ્વાભાવિક છે ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ મેં તો પ્લગ એ કાઢી લીધો હતો, છતાંય કમ્પ્યુટરને કેમ ખબર પડી કે અમે 1 વર્ષે પાછા આવ્યા? બરાબર ને? કેમ કે એમને તો વીજળી મળતી નહોતી, છતાંય એણે એની મેળે ટાઈમ એન્ડ ડેટ બધું સેટ કરતા ગયા, ડેઇલી ટુ ડેઇલી એણે ડેટ ચેન્જ કરી. આ કઈ રીતે પોસિબલ બન્યું? તો સિમોસ નામના સેલ દ્વારા. હવે સિમોસનું પૂરું નામ જોઈ લઈએ, કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. આ સેમિકન્ડક્ટર પ્રકારની એક બેટરી છે કે જે કમ્પ્યુટરના સીપીયુ તમે જોયેલું હશે. આ સીપીયુની અંદર એક મધરબોર્ડ સર્કિટ હોય, બરાબર? ઘણી બધી વખત આપણે મધરબોર્ડ જોયેલું હોય. આ મધરબોર્ડની અંદર આ પ્રકારનો એક સેલ આવેલો હોય. કદાચ આપણે વીજળી બંધ કરી દઈએ છતાંય આ સેલ થકી જ આપણું કમ્પ્યુટર છે એ સતત અને સતત ડેટ અને ટાઈમ બંને ચેન્જ કરતું રહે. તો હવે યાદ રાખીએ કે CMOS આનું પૂરું નામ કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. તો મિત્રો આ સેશનની અંદર આપણે ચર્ચા કરી કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નોની. ફરી પાછા મળીશું ત્યારે નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.